વિદ્યા સહાયકોની ભરતીમાં અનામત આપવાની માંગ કરવામાં આવી રહી છે। ઓબીસી સમાજના ઉમેદવારો એ સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। ભરતીમાં 27% અનામતનો અમલ ન થતો હોવાના ગંભીર આરોપો તેઓ લગાવી ચૂક્યા છે। ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગણી છે, જેમાં રોસ્ટર પદ્ધતિથી અનામતનો લાભ ન મળવાનો તેમનો આરોપ છે। ગત ભરતીમાં પણ ઓબીસી અનામત 14% મળી હોવાનો આરોપ તેઓ કરી ચૂક્યા છે। વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનું અમલીકરણ કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અહીં ઉમેદવારો આવ્યા છે અને તેમનું કહેવું છે કે અનામત અમારો હક છે અને તેને તેઓ લઈને જ જંપશે। તેમને જ પૂછીએ, અનામતની રીતે અનામતના દ્રષ્ટિકોણથી અન્યાય થતો હોવાનો આરોપ લાગી રહ્યો છે। શું કેવી રીતે અન્યાય થાય છે? જેમ કે અમારું જે રોસ્ટર છે, રોસ્ટર મુજબ આ લોકો ભરતી કરે છે અને ખરેખર અમે 27% હકના ભાગીદાર છીએ અને અમને અમારા હક પ્રમાણે સીટો નહીં મળતી, જેથી અમારા ઉમેદવારો પાસ હોવા છતાં ઘણા બધા જોબમાં રહી જાય છે। રોસ્ટર પ્રમાણે શું કઈ પદ્ધતિ છે? 27% પ્રમાણે અમને જગ્યાઓ મળવી જોઈએ। રોસ્ટર પ્રમાણે કઈ પદ્ધતિ છે? અત્યારે કઈ રીતે અત્યારે ભરતી છે? 30% ઓબીસી આપે છે, બરાબર। એમાં 2025માં જે ભરતી થઈ 24માં એમાં 13% જ મળી છે જગ્યાઓ, અમને પૂરતી 27% પ્રમાણે જગ્યા મળી જ નથી। તો અત્યારે અમે એ બી માગી શકીએ અને અત્યારની 27% પણ માગી શકીએ, તો 27% કરતાં પણ વધારે જગ્યાઓ અમને મળવા પાત્ર છે। ઉમેદવારો બી અમારા એટલા વધારે છે। તો આ પહેલી વખત થઈ રહ્યું છે આવું આ પ્રકારે ન્યાય કે દર વર્ષે ઓબીસીને સીટ મળતી જ નથી અને ગુજરાતમાં શિક્ષકો મળતા નથી। ગુજરાતમાં અત્યારે શિક્ષકોની કમી છે, પણ રીવાબા દર વખતે એવો જ આન્સર આપે છે કે બધાને લેવામાં આવશે, પણ અત્યારે 5414 ઉમેદવારો છે તો એ ઓબીસીના ઉમેદવારને નહીં લે અને સીટ નહીં આપે તો એને શિક્ષકો પણ મળવાના નથી। પણ 11,000ની ભરતીની જાહેરાત કરી છે, એમાં તો પ્રોપરલી સરકારનું કહેવું છે કે પ્રોપરલી તમામ જે જાતિગત સમીકરણો છે તે પ્રમાણે જ ભરતી કરવામાં આવી રહી છે, તમામ નિયમોને આધીન ભરતી કરવામાં આવી રહી છે। તો તે પ્રમાણે ભરતી કરે, અમને 27% અમારી આપે અને જે પાછળની બેકલોગની છે તે પણ આપે, તો અમારા 5400 જેટલા ઉમેદવારો છે તો તેમાંથી બધાને તે નોકરીના ચાન્સ મળે ને, તે માટે ઓબીસીની પૂરેપૂરી અનામત અને પાછળની જે બેકલોગની જે જગ્યાઓ ખાલી